ઈરાન દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન જેનું નામ છે ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત હવે બેલિસ્ટિક મિસાઇલોનો 67મો રાઉન્ડ છોડવામાં આવ્યો છે. તો બીજી તરફ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે તેણે અત્યાર સુધીમાં ઈરાનમાં 7000 કરતાં વધારે ઠેકાણાઓ પર બોમ્બ વર્ષા કરી છે. આ સમગ્ર મામલે હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં ઈરાને અમેરિકાને આ જંગમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં અમેરિકાના કેટલાય મિલિટરી એરક્રાફ્ટ, ડ્રોન, ફાઇટર જેટ અને રિફ્યુલિંગ વિમાનને નુકસાન થયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જગત જમાદાર અમેરિકા સમગ્ર વિશ્વમાં તેના એડવાન્સ હથિયારો અને તે હથિયારોમાં વપરાતી ટેકનોલોજી માટે જાણીતું છે. ત્યારે 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધમાં અમેરિકાએ પણ નુકસાન ભોગવવું પડ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગ અનુસાર અમેરિકાને રક્ષા ક્ષેત્રે ખૂબ મોટું નુકસાન થયું છે. 28મી ફેબ્રુઆરીથી જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકાના 16 મિલિટરી એરક્રાફ્ટ બરબાદ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત 10 જેટલા રીપર ડ્રોન પણ બરબાદ થઈ ચૂક્યા છે, જ્યારે અડધા ડઝન જેટલા વિમાનો ખાખ થઈ ચૂક્યા છે. હવે વાત કરીએ કે અમેરિકાએ પોતાના કયા વિમાનો આ ઈરાન યુદ્ધમાં ગુમાવ્યા છે. તો યુદ્ધની શરૂઆતમાં કુવૈતમાં 3 F-15 ફાઇટર જેટને નુકસાન થયું છે. આ માટે આપણે સ્ક્રીન પર નજર કરીએ તો આ રહ્યા F-15 ફાઇટર જેટ. તેમનું આખું નામ છે મેકડોનાલ્ડ ડગલાસ F-15 ઈગલ વિમાનો. આ પ્લેન મેકડોનાલ્ડ ડગલાસ નામની કંપનીએ બનાવ્યા છે અને 1997માં બોઈંગ સાથે આ કંપનીનું મર્જર થઈ ગયું હતું. આ 3 વિમાનો ફ્રેન્ડલી ફાયરિંગમાં પડી ગયા હતા. 4.5 જનરેશનનું આ વિમાન છે અને અંદાજિત કિંમત તેની એક વિમાનની કિંમત $90 થી $100 મિલિયન છે. આ પછી વાત કરીએ તો ઈરાકમાં KC-135 સ્ટ્રેટો ટેન્કર વિમાન છે તેને તોડી પડાયું છે, જેમાં અમેરિકાના 6 ક્રૂ મેમ્બરોએ પણ જીવ ગુમાવ્યો છે. ઈરાકના રેઝિસ્ટન્ટ ગ્રુપ દ્વારા આ વિમાનને ઉડાવી માર્યાનો દાવો કરવામાં આવ્યો છે. તો સ્ક્રીન પર દર્શક મિત્રો નજર કરીએ તો આ રહ્યા KC-135 સ્ટ્રેટો ટેન્કર વિમાનો. તેમની વાત કરીએ તો તે હવામાં જ લડાકુ વિમાનોને રિફ્યુલ કરી શકે છે અને તેને બોઈંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. આ તમે બતાવીએ, આ જુઓ, હવામાં આ રીતે તેઓ લડાકુ વિમાનોને રિફ્યુલિંગ કરે છે. આ પછી સાઉદી અરેબિયામાં પણ એક KC-135 સ્ટ્રેટો ટેન્કર વિમાન પર હુમલો થયો હતો. તે સમયે આ વિમાનો એરફિલ્ડ પર પાર્ક હતા અને તે સમયે તેઓ ઈરાનના મિસાઇલ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયા છે. આ વિમાનોની ખાસ વાત એ છે કે તેઓ અમેરિકન સેનામાં 60 વર્ષથી ઓપરેશનલ છે. આ ઉપરાંત વાત કરીએ ડ્રોનની તો 9 MQ-9 રીપર ડ્રોનને ઈરાન દ્વારા અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે. સ્ક્રીન પર નજર કરીએ તો આ રહ્યા MQ-9 રીપર ડ્રોન. તે UAV એટલે કે અનમેન્ડ એરિયલ વેહિકલ છે. તેમાં કોઈ ક્રૂ સદસ્ય હોતા જ નથી. 50,000 ફૂટ સુધી પણ તે એટલી ઊંચાઈ સુધી તે પ્રવાસ કરી શકે છે. જનરલ એટોમિક્સ દ્વારા તેને બનાવવામાં આવ્યા છે, માટે તેને કોઈ પણ પ્રકારના રડાર દ્વારા પકડી પાડવા તે ખૂબ મુશ્કેલ છે. આમ અમેરિકાને આ ડ્રોન ધ્વસ્ત થવાથી પણ ખૂબ મોટું નુકસાન થયું છે. આપને જણાવી દઈએ કે ભારતે ઓક્ટોબર 2024માં અમેરિકા પાસેથી 31 MQ-9B રીપર ડ્રોન ખરીદવા માટે અમેરિકા સાથે કરારો કર્યા હતા, જે અંતર્ગત MRO એટલે કે મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ ફેસિલિટી પણ ભારતમાં સ્થાપવામાં આવશે. અને હવે તો ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ એ પણ દાવો કરવામાં આવ્યો છે કે એમણે એક F-35 આ દુનિયાનું સૌથી એડવાન્સ લડાકુ વિમાન છે તેને પણ તેણે તોડી પાડ્યું છે. પરંતુ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે તમામ દાવાઓને ખારીજ કર્યા છે અને એમણે એવું કહ્યું છે કે આ વિમાન થોડુંક ક્ષતિગ્રસ્ત થયું હતું ને તે સહી સલામત આ પછી મિડલ ઈસ્ટમાં તેના કોઈ જે લશ્કરી ઠેકાણા છે તેની પર તે ઉતરી ચૂક્યું છે. આમ ઈરાન યુદ્ધની વાત કરીએ તો જેમ જેમ આ યુદ્ધ આગળ વધી રહ્યું છે તેમ તેમ અમેરિકાનો પણ ખર્ચ વધી રહ્યો છે અને અમેરિકા તેના આ મોંઘાદાટ જે વિમાનો છે, સ્ટ્રેટો ટેન્કર વિમાન છે, આ પછી F-15 ઈગલ વિમાનો છે ને આ તમામ વિમાનો MQ-9 રીપર ડ્રોન છે તે ગુમાવી રહ્યું છે. કેમ કે યુદ્ધમાં માત્ર કોઈ એક તરફથી નુકસાન નથી થતું, બીજી તરફને પણ નુકસાન થાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.